કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું એકદમ મસ્ત હશો અને પરીક્ષાની તૈયારી જોરદાર ચાલતી હશે. તો તમારી પરીક્ષામાં મદદરૂપ થવા માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ તમારા માટે લઈને આવી ગયું છે અસાઇનમેન્ટ સોલ્યુશન. તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય ગણિત માં પ્રકરણ 6 વિભાગ બી. ઓકે, તો ચલો પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર ખૂણો P અને ખૂણો B બરાબર ખૂણો R છે. જો AB બરાબર 8 સેન્ટીમીટર, PQ બરાબર 7.5 સેન્ટીમીટર અને AC બરાબર 6 સેમી હોય તો PR શોધો. હવે અહીંયા બેટા બે ત્રિકોણની વાત કરી તો આપણે પહેલા બે ત્રિકોણ દોરી દઈએ. તો ધારો કે પહેલો ત્રિકોણ આપણે દોરીએ ABC અને બીજો ત્રિકોણ આપણે દોરીએ PQR. ABC અને PQR. ઓકે, ચલો કેપિટલ લખી દો. ચલો હવે ખૂણો A બરાબર ખૂણો P કીધો તો ખૂણો A બરાબર ખૂણો P અને ખૂણો B બરાબર ખૂણો R. ચલો બે આ બાજુ લખી દો તમને ખ્યાલ આવે. ABC. ઓકે, ચલો તો હવે અહીંયા સમજો કે અહીંયા અનુરૂપ ખૂણા તમને કેવા કીધા? સરખા કીધા. તો પહેલા લખવાનું કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર ખૂણો P અને ખૂણો B બરાબર ખૂણો R સમાન છે. કેવા છે? સમાન. હવે અહીંયા તમને પહેલા જે બી રકમની અંદર માહિતી આપી હોય એ આપણે આકૃતિની અંદર દર્શાવી દઈએ. જો AB બરાબર કેટલા? 8 સેન્ટીમીટર. પછી PQ બરાબર કેટલા બેટા? તો PQ બરાબર 7.5 સેન્ટીમીટર. AC બરાબર કેટલા? 6 અને PR બરાબર આપણે શોધવાના. બરાબર? તો એનો અર્થ શું થયો કે AC બરાબર PQ આપણે લઈએ અને AB બરાબર PR લઈએ. તો ચલો પહેલા લખી ગુણોત્તર લઈએ બાજુઓના. તો AC ભાગ્યા PQ is equal to AB ભાગ્યા PR. ચલો કિંમતો મૂકી દઈએ. AC કેટલા હતા બેટા? 6. PQ કેટલા હતા? 7.5 બરાબર. AB કેટલા હતા? તો AB 8, PR આપણે શોધવાનું. ઓકે, ચલો PR ને કરતા કરો તો 8 ગુણ્યા 7.5 ભાગ્યા 6. તો PR બરાબર, ચલો અહીંયા છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે તો હું છેદમાં 10 લખીશ. તો 6 ગુણ્યા 10. હવે જુઓ છેદ ઉડાડીએ કેવી રીતે. તો આ થશે 25 તરી 75, આ થશે 5 દુ 10, આ થશે 4 દુ 8 અને આ થશે 3 દુ 6. તો જુઓ કેવી રીતે બેટા છેદ ઉડશે. તો આ 2 2 કટ થઈ ગયા, આ 3 3 કટ થઈ ગયા. ઓકે, ચલો હવે આપણે ઉડાડવા છે ડાયરેક્ટ લખીએ. જુઓ 2 દુ 4, પાયો પાયો 25. તો કેટલા વધ્યા? તો PR બરાબર 10 સેન્ટીમીટર. તો એનો અર્થ PR નું માપ કેટલું હશે બેટા? 10 સેન્ટીમીટર. ઓકે, એકદમ સહેલો છે બેટા, લખી દો. પ્રશ્ન નંબર 2, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB ભાગ્યા PQ, BC ભાગ્યા QR અને AC ભાગ્યા PR છે. જો AB બરાબર 25, PQ બરાબર 20 અને BC બરાબર 12 સેમી હોય તો QR શોધો. હવે અહીંયા બંને ત્રિકોણની બધી જ બાજુઓના ગુણોત્તર કેવા છે? સરખા. બરાબર? હવે અહીંયા તમને ગુણોત્તર ઓલરેડી આપી દીધો છે કે ભાઈ સરખો છે. તેનો અર્થ ત્રણેય બાજુના ગુણોત્તર સમાન થયા. કયા ત્રિકોણ છે? ABC અને PQR. તો કશું જ નહીં, ડાયરેક્ટ તમને જે કિંમતો આપી એ અહીંયા મૂકી દો. ચલો બહુ ઈઝી બેટા. તો જો શેની આપી? AB અને PQ ની આપી, BC અને QR ની આપી. તો પહેલા અહીંયા લખી દઈએ. અહીં AB બરાબર 15,
PQ બરાબર 20, BC બરાબર 12 અને QR 12 આપેલ છે। ચલો હવે ડાયરેક્ટ કિંમત મૂકી દો તો AB ભાગ્યા PQ BC ભાગ્યા QR અને ચલો ડાયરેક્ટ કિંમત AB કેટલા 15, PQ 20, BC કેટલા 12, QR કેટલા QR આપણે શોધવાના। ચલો QR ને કરતા કરો તો 15 છેદમાં જશે 20 ગુણાકારમાં 12 ગુણ્યા 20 ભાગ્યા 15। ચલો છેદ ઉડાડો તો 3 50 15, અહીંયા 4 5 20 3 ચોક 12, તો અહીંયા 5 5 કર ચોગું ચોગું 16 સેમી। તો QR બરાબર કેટલા થશે 16 સેમી। ઓકે લખી દો બેટા એકદમ સરળ છે। પ્રશ્ન નંબર 3 ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે AB અને AC પરના એવા બિંદુઓ છે જેથી PQ સમાંતર BC થાય। જો AP બરાબર 8 સેમી, AB બરાબર 12 સેમી અને AC બરાબર 18 સેમી હોય તો AQ શોધો। તો બહુ જ સરળ દાખલો છે બેટા। પહેલા આપણને ત્રિકોણ કયો કીધો ABC, આકૃતિ મેઇન છે, આકૃતિ આવડશે તો બધું જ આવડશે। ચલો એની ઉપર શું કીધું કે P અને Q, તો ધારો કે અહીંયા હું એક P બિંદુ લઉં અને અહીંયા હું Q બિંદુ લઉં તો P અને Q ત્રિકોણ ABC માં તો AB ઉપર P અને AC ઉપર Q એવા બિંદુઓ છે કે જેથી PQ સમાંતર BC। તો એનો અર્થ શું થયો કે તમે યાદ કરો, તમે ભણ્યા હશો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, તો એની અંદર આપણે સાબિત કર્યું કે જ્યારે બે બિંદુઓ આવી રીતે મતલબ બંને બાજુના ત્રિકોણ પર છેદતા હોય અને બે બાજુઓ સમાંતર થાય, કોઈ પણ એક બાજુ સમાંતર થાય તો સમાંતર ગુણોત્તરમાં શું કરશે વિભાજન। તો એનો અર્થ શું થયો કે AB ભાગ્યા AB અને AQ ભાગ્યા AC નો ગુણોત્તર કેવો હશે સરખો। એટલે અહીંયા લખવું પડે કે અહીં AP પહેલા આપણે જે વેલ્યુ આપી લખી દઈએ। ચલો AP કેટલા આપ્યા આપણને 8 આપ્યા। ચલો એના પછી AB, તો AB કેટલા આપ્યા 12 આપ્યા। ચલો એ જ રીતે AC કેટલા આપ્યા આપણને 18 અને આપણે કયા શોધવાના તો AQ। તો સિમ્પલ અહીં AP divided by AB is equal to AQ divided by QC અને એ લખીશું કારણ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી। આવું કારણ લખવું પડે બેટા પરીક્ષામાં, બરાબર કે તમે ડાયરેક્ટ કેવી રીતે લાયા એવું લખી શકાય નહીં। ચલો AB કેટલા 8, AB કેટલા 12, AQ આપણે શોધવાના, AQC કેટલા 18, 18 ભાગાકારમાં બહુ જાય તો ગુણાકારમાં। ચલો છેદ ઉડાડો તો 4 દુ 8, 4 તરી 12, 4 4 કટ 3 6 18, 6 દુ 12 એટલે AQ કેટલા સેમી આયા 12 સેમી, 12 સેમી AQ। ઓકે એકદમ સરળ બેટા। તમને આ ચેપ્ટર ની અંદર ખાસ પ્રમેય બે આવડવા જોઈએ, એક થેલ્સનો પ્રમેય અને બીજો થેલ્સનો પ્રતિપ્રમેય। ઓકે ચલો લખી દો। નંબર 4 બિંદુ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે। જો PE બરાબર 3 સેમી, EQ બરાબર 5 સેમી અને PF બરાબર 2.4 અને FR બરાબર 3.6 સેમી હોય તો EF સમાંતર QR છે કે કેમ તે જણાવો। હવે અહીંયા તમને બેટા ઓલરેડી બધી જ બાજુઓના માપ આપી દીધા। હવે આપણે એવું શીખી ગયા પ્રમેય ઉપરથી કે તમે અહીંયા તમને બધી જ બાજુના માપ આપ્યા, તો બાજુના માપોનો જો ગુણોત્તર સરખો હોય તો બે બાજુ સમાંતર થાય। તો અહીંયા આપણે સિમ્પલ કશું જ નહીં કરવાનું, ગુણોત્તર લઈએ
તો ધારો કે આપણે પહેલા ત્રિકોણ દોરીએ તો ત્રિકોણ છે PQR તો ત્રિકોણ PQR દોર્યો અને બે બિંદુ E અને F તો P કેટલા આપ્યા 3 સેમી EQ કેટલા આપ્યા 5 સેમી PF આપ્યા 2.4 સેમી અને FR આપ્યા 3.6 સેમી બરાબર ચલો હવે સીધો ગુણોત્તર લઈ લઈએ જો ગુણોત્તર સરખો થાય તો સમાંતર છે ગુણોત્તર સરખો ના થાય તો સમાંતર નથી ઓકે ચલો PE / EQ તો 3/5 એ તો છેદ ઉડશે જ નહીં ચલો PF / FR તો 2.4/3.6 ચલો બંનેની નીચે પોઈન્ટ પછી એક સંખ્યા છે તો 24/10/36/10 10 10 કટ 24/36 12 દુ 24 12 તરી 36 તો 2/3 તો જો ગુણોત્તર સરખો છે ના તો લખી દેવાનું અહીં બાજુઓનો ગુણોત્તર સમાન ન હોવાથી EF સમાંતર QR થશે નહીં ઓકે નહીં બરાબર લખી દો બેટા એકદમ સરળ છે ચલો પ્રકરણ 6 ની અંદર વિભાગ વિભાગના છેલ્લો દાખલો છે ત્રિકોણ ABC સમરૂપ યાદ રાખજો હો બેટા સમરૂપની સાઈઝ ત્રિકોણ XZY છે જો ત્રિકોણ ABC ની પરિમિતિ 45 સેમી અને ત્રિકોણ XZY ની પરિમિતિ ભૂલ ના થાય XYZ નથી XZY છે ની પરિમિતિ 30 સેમી અને AB બરાબર 21 સેમી હોય તો XZ શોધો તો પહેલા સિમ્પલ ગુણોત્તર લઈ લઈએ તો ત્રિકોણ ABC ની પરિમિતિ ડિવાઇડ બાય ત્રિકોણ XZY ની પરિમિતિ હવે અહીંયા તમને શું કીધું સમરૂપ કીધા હવે સમરૂપ હોય તો બે બાજુના ગુણોત્તર પણ કેવા હોય સરખા તેનો મતલબ AB/XZ ચલો ABC ની પરિમિતિ 45 XZY ની 30 AB તમને 21 આપ્યા XZ આપણે શોધવાના તો XZ બરાબર 21/30/45 ચલો ભાગ પાડી દઈએ 15 દુ 30 15 તરી 45 ને 7 તરી 21 ચલો 15 15 કટ 3 3 કટ તો XZ બરાબર 7 દુ 14 ઓકે તો અહીંયા બેટા ધોરણ 10 વિભાગ બી પ્રકરણ નંબર 6 નું એસાઇનમેન્ટ સોલ્યુશન પૂર્ણ થાય છે હું આશા રાખું બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે તમને કોઈ પણ વિડિયોની અંદર બેટા ખબર ના પડે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો આપણે 9માના ગણિતના બધા જ વિડિયો અપલોડ થઈ ગયા છે અને બીજા અન્ય ધોરણના વિડિયો પણ અપલોડ કરવામાં આવશે ઓકે ચલો થેન્ક યુ